તો કચ્છમાં નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી। કલેક્ટર કચેરી ખાતે દીકરીઓ માટે મોક સંકલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો અને તેના ઉકેલો પર ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન દીકરીઓએ જિલ્લા પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા ભજવી વહીવટી પ્રક્રિયાની જાણકારી મેળવી હતી। જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ। દીકરીઓ માત્ર ભણે નહીં, પરંતુ તેમણે સેવેલા સપના પણ સાકાર કરે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। તેનું ઉદાહરણ આજે કચ્છ વહીવટી તંત્રની એક આગવી પહેલ રૂપે જોવા મળ્યું હતું। એક દિવસ માટે ચૂંટાયેલા પદાધિકારીઓ તથા વહીવટી અધિકારીઓની ભૂમિકા ભજવીને કચ્છની દીકરીઓએ કલેક્ટર કચેરી ખાતે મોક સંકલન યોજી હતી। મોક સંકલનના માધ્યમથી દીકરીઓ મંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ તથા કલેક્ટર, એસપી, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અદા કરીને તેમની કામગીરી તેમજ વહીવટી પ્રક્રિયાથી પરિચિત બનીને ગ્રહણ કરેલ હોદ્દા માટે એક ગૌરવપૂર્ણ લાગણી અનુભવી હતી। આજે અમારા માટે ખૂબ જ ખાસ દિવસ છે। અમારા માટે ઉત્સાહનો દિવસ છે। આજે કલેક્ટર કચેરી ખાતે સંકલન હોલમાં શક્તિ લીડરશિપ એટલે કે મોક સંકલન યોજાયેલું હતું। મોક સંકલન એટલે કે એક દિવસ માટે 60 થી 70 દીકરીઓને અલગ અલગ પદવી સોંપવામાં આવે, જેમ કે એક દિવસ માટે એક કલેક્ટર શ્રી બને, એક દિવસ માટે એક ડીડીઓ, એક દિવસ માટે એક એસપી, તેવી રીતે અલગ અલગ પદભાર તેમને સોંપવામાં આવે। આ ઉપરાંત અમને પદવી તો સોંપવામાં આવી જ છે, સાથે સાથે અમને એન્ટ્રી પણ અમારી તેવી જ રીતે આપી। અમને કલેક્ટર શ્રીની ગાડી આપી, અમને એસપી સરની ગાડી આપવામાં આવી, અમારી એવી રીતે એન્ટ્રી થઈ, અમારું એવી રીતે સન્માન પણ થયું। અમને આ કાર્યક્રમ થકી એક મોટિવેશન મળે છે કે જે સરકારી અધિકારીઓ છે, જેટલા પણ કલેક્ટર શ્રી છે, સાથે સાથે એસપી, એમનો હોદ્દો મળે છે તો અમને મોટિવેશન મળે છે કે આ જે વિભાગ છે તેમાં જવા જેવું છે। અમે તમામ અત્યારે 12th પાસ છીએ, અમે 12th પૂરું કર્યું છે હમણાં, અને અમે ખૂબ જ ખુશ છીએ, અમે આભારી છીએ। આ જે કાર્યક્રમ છે તે કલેક્ટર શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે, તથા અમે આભારી છીએ મહિલા બાળ વિભાગની સમગ્ર ટીમને। થેન્ક યુ। આજે મને મંત્રી સાહેબના ઘાટ તરીકે મોકો મળ્યો છે અને મારા માટે બહુ જ ગર્વની વાત। બધી દીકરીઓને આ એક પ્રેરણાદાયક વસ્તુ છે અને આજે મને બહુ નજીકથી જોવા મળ્યું કે સંકલનમાં ક્યારેક કઈ વસ્તુઓ ડિસ્કસ થતી હોય છે અને ક્યારે મોટા અધિકારીઓ કેવી રીતે ડિસિઝન લેતા હોય છે, એ મારે બહુ જ નજીકથી જોવાનો મોકો મળ્યો છે અને મને ત્યાંથી ઘણું બધું શીખવા મળ્યું છે। અને હું બાળ અધિકારી ના મોટા મેમ અને એમની ટીમને બહુ જ ખૂબ આભારી માનું છું કે જેથી અમને આ તક મળી અને જેના કારણે અમને આ બધું શીખવા મળ્યું। અને કાલે શું કહેવાય, અમે બીજી દીકરીઓને પણ કહી શકીએ છીએ કે હંમેશા છે ને તક મળે ને એને ઝડપી રાખવાની। તમને ખબર પડે કે આપણે દેશ કઈ રીતે ચાલે છે, જેથી અમે જનતાને પણ સમજાવી શકીએ કે દેશ જ્યારે પણ આગળ ચાલે છે ને ડિસિઝન લેવો બહુ અઘરો છે, જેથી આપણે છે ને કોઓપરેટ કરશું, બધી સંસ્થા અને જનતા અને બધા કોઓપરેટ થઈને કરશું આપણે સરકારને, તો આપણે સરકાર હંમેશા આપણા માટે તત્પર રહેશે કામ કરવા માટે। ભુજ ખાતે કલેક્ટર કચેરી ખાતે શક્તિ લીડરશીપ મોક સંકલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 10 થી કોલેજ સુધીનો અભ્યાસ કરતી 106 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। દર માસે યોજાતી સંકલનની પ્રતિકૃતિ રૂપ આજે યોજાયેલી મોક સંકલનમાં આ વિદ્યાર્થીનીઓ રાજ્યમંત્રી, સાંસદ, સર્વ ધારાસભ્યો તથા જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓની ભૂમિકા ભજવીને કચ્છને સતાવતા પ્રશ્નોની રજૂઆતો કરી હતી। આ સાથે કલેક્ટર, એસપી, જિલ્લા વિકાસ અધિકારી સહિત વહીવટના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા ભજવીને તેના ઉકેલ સાથે તેના જવાબ આપીને મોક સંકલનમાં ભાગ લીધો હતો। બેઠકમાં વિદ્યાર્થીનીઓએ પોતાની ભૂમિકા બખૂબી બજાવીને કચ્છના વિવિધ વિસ્તારના આરોગ્ય, મહિલા, રસ્તા, પાણી સહિતના પ્રશ્નોની રજૂઆત કરીને તેના ઉકેલ અંગે મનોમંથન કર્યું હતું। સંકલન મીટિંગ આજે યોજાઈ છે શક્તિ લીડરશિપ દ્વારા મોક સંકલન, એમાં હું મદદનીશ કલેક્ટર શ્રી બની છું। અને અત્યારે આ જે શક્તિ લીડરશિપ યોજાય છે એમાં જિલ્લા બાળ વિકાસ અધિકારી એમને યોજાઈ છે, તો સૌથી પહેલાં તો એમને આભાર માગવા માંગશું, કેમ કે જ્યારે અમને બધાને ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરવી હોય અને બધું પ્રિપેર કરવું હોય તો એના માટે અમને માર્ગદર્શન પૂરું પાડે છે અને અત્યારે અમને અંદરની બાબતો ખબર પડે છે। પહેલાં તો અમને કોઈને એ જ નથી ખબર કે મોક
સંકલન એટલે શું, તો અમને અત્યારે સંકલન મિટિંગમાં શું હોય, એમાં શું શું હોદ્દા હોય ને કઈ રીતે કોનું અધ્યક્ષ સ્થાન હોય, કોણ શું બોલી શકે, કોણ સંચાલન કરે, એના વિશે માહિતી મળી છે. તો હું આવા આયોજનો થતા રહે માટે કલેક્ટરશ્રીને પણ હું આભાર માનું છું, જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારીનો પણ આભાર માનું છું, તેમજ તેમની ટીમ જે સતત આટલા દિવસોથી અમારા માટે મહેનત કરી રહી છે. તો એમના માટે હું સમગ્ર કલેક્ટર કચેરી અને તેમના કર્મચારીઓનો આભાર માનું છું. આજે આપણે જે 1 થી 8 ઓગસ્ટે નારીવંદન ઉત્સવ ચાલે છે અને સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે 1 થી 8 ઓગસ્ટનો, અને એ અંતર્ગત આજે મહિલા નેતૃત્વ દિવસ છે. અને મહિલા નેતૃત્વ દિવસ અંતર્ગત આજે આપણે શક્તિ લીડરશીપનું આયોજન કર્યું છે અને મોક સંકલનનું આયોજન કર્યું છે. આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે આજે મોક સંકલનનું આયોજન છે એ સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર થઈ રહ્યું છે. આપણી સાથે 106 દીકરીઓ જોડાયેલી છે અને દરેક દીકરીઓને અલગ અલગ અધિકારીઓના હોદ્દા આપેલા છે. કલેક્ટર શ્રી છે, ડીડીઓ શ્રી છે, એસપી સર છે, સાંસદ શ્રી છે, મંત્રી શ્રી છે. દરેક દીકરીઓને પોતાના હોદ્દાની સાથે ગરિમા જળવાય એ પ્રમાણેના પ્રોટોકોલ પણ ફાળવવામાં આવ્યો છે. અને આ નવતર પહેલ છે એ સીધી માનનીય જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે. સાહેબના દેખરેખ હેઠળ આખું આ કાર્યક્રમનું છે આયોજન થયું છે. અને દરેક અધિકારી શ્રી, એસપી સર હોય, કલેક્ટર સર હોય, ડીડીઓ સર હોય, તમામનો અમને ખૂબ સહયોગ મળ્યો છે. અને સૌથી આનંદની વાત એ છે કે દીકરીઓની એન્ટ્રી પણ મંત્રીની રીતે, કલેક્ટરની રીતે, ડીડીઓની રીતે, એસપી સરની રીતે દરેકને એન્ટ્રી પોતાના પ્રોટોકોલ પ્રમાણે મળી છે. અને નવતર પહેલ આપણા કચ્છ જિલ્લામાં થઈ છે એના માટે પણ મને આનંદ છે. અને કચ્છ જિલ્લો હંમેશા નવતર પહેલ કરવા માટે જાણીતો છે. આજે કચ્છ જિલ્લાની 5 બાલિકા પંચાયતને ધ્યાને લઈ આજે સમગ્ર ગુજરાતમાં પાલિકા પંચાયતની રચના થઈ છે. એટલે કચ્છ જિલ્લો હંમેશા માટે નવતર પહેલ કરવા માટે જાણીતો છે. આજે આપણે જોયું છે કે દીકરીઓ ખૂબ ઉત્સાહિત છે, કેમ કે સંકલનમાં આવવાનો મોકો સામાન્ય દીકરીઓને કે સામાન્ય જનતાને નથી મળતો. પણ આજે સંકલન જે રીતે કામ કરે છે, જેવી રીતે પ્રશ્નો પૂછાય છે, જેવી રીતે જવાબ અપાય છે, એ બધું જ એ દીકરીઓ એકદમ નજીકથી જોયું. બધી દીકરીઓને આજે ખૂબ મજા આવી અને એમણે કીધું કે અમારી માટે ખૂબ સારી પ્રેરણા મળી છે. અને ભવિષ્યમાં પણ તમે લોકો આવા કાર્યક્રમ કરતા રહ્યો જેથી કરીને અમને પ્રોત્સાહન મળે. ઉલ્લેખનીય છે કે જે રીતે પદાધિકારીઓ તથા અધિકારીઓ બેઠકમાં ભાગ લેવા સરકાર દ્વારા ફાળવાયેલી ગાડીમાં આવતા હોય છે, તે જ રીતે દીકરીઓ પણ પોતે ગ્રહણ કરેલા હોદ્દાની રૂએ સરકારી ગાડીમાં બેઠકમાં ભાગ લેવા આવી પહોંચી હતી. એક દિવસ માટે ચૂંટાયેલા પદાધિકારી તથા અધિકારી બનવા સાથે હોદ્દાની રૂએ જવાબદારી તથા ફરજ અદા કરીને વિદ્યાર્થીનીઓ ખુશ તથા ગૌરવ સાથે ભાવુક બની હતી. સંવાદદાતા પરેશ રાજગોર, ગુજરાત ન્યૂઝ, કચ્છ.